હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાના ફરી 4 પ્રોવિન્સે સિલેક્શન પીઆરના ઇસ્યુ કર્યા છે. મેં તમને કીધું હતું એવી રીતના કેનેડાનું ફોકસ પીઆર પર છે ને છે જ. અને વસ્તુ એ છે કે 4,85,000ને વર્ષમાં સિલેક્ટ કરવા હોય તો પીઆરનું ફોકસ હવે એમને વધારવું જ પડશે. બિકોઝ આ ઓલરેડી જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને હવે એમની પાસે લગભગ 5 મહિના જ વધ્યા છે આ વર્ષના. 4 પ્રોવિન્સો કેનેડાના: ઓન્ટારિયો, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા અને એક સૌથી ગુડ ન્યૂઝ, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ ફરી એક્ટિવ થયું છે. 4 પ્રોવિન્સો જે છે એમણે ફરી પીઆરના સિલેક્શનો ઇસ્યુ કર્યા છે. આ સિલેક્શનો ઉપર હું ડિટેલની અંદર આજે તમને ડિટેલમાં આપીશ. જો હું એક વસ્તુ તમને ખાસ કહું, ખાસ ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો, બિકોઝ આ દરેક વસ્તુ એવી થઈ રહી છે અત્યારે ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે. આ એવી વસ્તુ નથી કે જે ઉતાવળમાં તમે કાપીને જોશો તો તમને સમજાઈ જશે. 5 જ મિનિટની વાત હોય છે. એક પ્રોપર શાંતિથી સાંભળો તો તમને જ બેનિફિટ થવાનો છે. આગળ આપણે વિડીયોની અંદર વાત કરીએ. હું તમને કહું પહેલાં ઓન્ટારિયોની વાત કરીએ. ઓન્ટારિયો જે OINP પ્રોગ્રામ કે ઓન્ટારિયો નોમિનેશન ઇમિગ્રેશન પ્રોગ્રામ, આપણે એક સાથે 4 ડ્રો એમના જે સિલેક્શનો મોકલ્યા છે અલગ અલગ 4 સ્ટ્રીમની અંદર, એની આપણે પહેલી વાત કરીએ. જે મારા રિસર્ચ રિપોર્ટ પ્રમાણે હું તમને કહું, એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર જે છે ઇન ડિમાન્ડ સ્કિલ સ્ટ્રીમ, આની અંડરમાં 265 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. 35ના સ્કોર ઉપર આ વસ્તુને સિલેક્ટ કરવામાં આવી છે. એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો મોકલવામાં આવ્યા છે, આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. 2 પાર્ટની અંદર આને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. હું તમને કહું 424 એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા જે લોકો હેલ્થ કેર રિગાર્ડિંગ ઓક્યુપેશનમાં જોડાયેલા હતા, જેમાં 81થી વધારેના સ્કોરવાળાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. બીજા પાર્ટની હું તમને વાત કરું, જેની અંદર અધર હાઈ ડિમાન્ડ જે ઓક્યુપેશન્સ છે એની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે 839 લોકોને ટોટલી, જેમને ઓન્ટારિયોની જે અધર એટલે કે હેલ્થ કેર સિવાયની જે હાઈ ડિમાન્ડ પ્રાયોરિટી છે એમાં જેમની પાસે જોબ ઓફર હતી એવા લોકોને 77ના સ્કોર પર સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ જ દરમિયાન ઓન્ટારિયોની ત્રીજી વસ્તુની વાત કરું, જે થર્ડ ડ્રોની હું તમને વાત કરું, એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર ફોરેન વર્કર સ્ટ્રીમની અંડરમાં સિલેક્ટ કર્યા છે. આમાં ફેડરલ ઇકોનોમી મોબિલિટી જે પાથવે પ્રોજેક્ટ છે એની અંડરમાં આમાં લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. અને એનીથી ફોર્થ એટલે કે લાસ્ટ ડ્રોની આપણે વાત કરીએ તો એક્સપ્રેસ એન્ટ્રી સાથે જે જોઈન્ટ છે એમનો ડ્રો, એમાં હું તમને કહું 1240 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા છે હ્યુમન કેપિટલ પ્રાયોરિટી સ્ટ્રીમની અંડરની અંદર. એ મિનિમમ સ્કોર 425થી 444 વચ્ચે છે, એમાંના લોકોને આની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે. બીજું પ્રોવિન્સની વાત કરું, બ્રિટિશ કોલંબિયા. બ્રિટિશ કોલંબિયાની હું તમને વાત કરું તો 68ના કટ ઓફ સ્કોર ઉપર BCPNPએ સ્કિલ વર્કર ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ EEBC સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો મોકલ્યા છે. જેની અંદર હું તમને વાત કરું, ચાઇલ્ડ કેર વર્કર્સની વાત કરીએ 94નો કટ ઓફ સ્કોર હતો. કન્સ્ટ્રક્શન વર્કર્સનું સિલેક્શન જોઈએ તો 95ના કટ ઓફ સ્કોર ઉપર હતું. હેલ્થ કેર જે ઓલવેઝ કેનેડાની એવરગ્રીન ડિમાન્ડ રહી છે, આફ્ટર કોવિડ પછી આની ડિમાન્ડ આખા કેનેડામાં ખૂબ વધી છે. બ્રિટિશ કોલંબિયાએ હેલ્થ કેરની અંદર 104ના કટ ઓફ પર ઇન્વિટેશન ઇસ્યુ કર્યા હતા. ટેક વર્કરો જે કહેવાય એ લોકોને 122ના સ્કોર પર આઈટી ઇસ્યુ કર્યા છે. અને છેલ્લે જે વેટેનરી કહેવાય એની અંદર 80ના સ્કોર ઉપર ઇન્વિટેશનો ઇસ્યુ કર્યા હતા બ્રિટિશ કોલંબિયા. આ સાથે આની બાદ મેનિટોબા પ્રોવિન્સની આપણે વાત કરીએ. મેનિટોબાએ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ અને સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમ દ્વારા 2 સ્ટ્રીમ દ્વારા આઈટી ઇસ્યુ કર્યા છે કેન્ડિડેટ્સને. જેની અંદર હું તમને કહું, ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ જે છે એની અંદર 109 કેન્ડિડેટ્સને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અને જે સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમ છે એની અંદર 52 કેન્ડિડેટ્સને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મિનિમમ સ્કોર કહું તો 645 સ્કોરની અંદર જે ઇસ્યુ લેટર છે એડવાઇસ ટુ એપ્લાય એટલે કે વન ટાઈપ ઓફ આઈટી આને લેટર કહી શકો તમે, એની અંડરમાં આ સિલેક્શનો કર્યા હતા મેનિટોબાએ. જે ટોટલ 161 સિલેક્શનો કર્યા એની અંદરથી હું તમને એ વાત કરું, 16 સિલેક્શનો એવા હતા જેમણે ઓલરેડી એક્સપ્રેસ એન્ટ્રીની ફાઇલ પુટ ઓન કરી રાખી હતી. અમે ઓલવેઝ કહીએ છીએ તમને કે ફાઇલ પુટ ઓન કરી રાખો. ત્યારબાદ એક લાસ્ટ પ્રોવિન્સની આપણે વાત કરીએ, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ. આ પ્રોવિન્સ લગભગ ઘણા ટાઈમથી હોલ્ડ પર હતું, ફરી આ રીએક્ટિવ થયું છે.
આ એક સૌથી સારી ગુડ ન્યૂઝ કહી શકું અત્યારના કેસની અંદર તમારા માટે. પ્રિન્સ એડવર્ડ આયર્લેન્ડ જે છે એની સ્ટ્રીમ્સ હું તમને કહું પહેલાં. એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ છે, લેબર સ્ટ્રીમ છે, ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ છે, ઇન્ટરનેશનલ બિઝનેસ સ્ટ્રીમ છે. આની અંદરથી જે એક્સપ્રેસ એન્ટ્રી અને લેબર સ્ટ્રીમ છે આની અંડરમાં એમણે 84 ઇન્વિટેશનો રિલીઝ કર્યા હતા અને કેન્ડિડેટ્સને સિલેક્ટ કર્યા હતા. અલ્ટિમેટલી મોરલ ઓફ ધ સ્ટોરી હિઝ એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રોએ સ્પીડ પકડી છે. પ્લસ હું તમને વાત કરું, પ્રોવિઝના સિલેક્શનો વધી રહ્યા છે. ધીરે ધીરે કરતાં કેનેડાના પીઆર ઉપર ફોકસ જઈ રહ્યું છે. અને મેં તમને કીધું 4,85,000 2024, 2025, 2026માં 5 લાખ લોકોને સિલેક્ટ કરવાની વાત છે. આગળ તમે લોકો બી નિરાશ ના થતા. જેમનો બી કટ ઓફ સ્કોર એટલીસ્ટ હું એવું કહું છું કે 400 ઉપર છે, એ લોકો પોતાને ઓન્ટારિયો છે, અલ્બર્ટા છે, મેનિટોબા છે, જે લોકો કન્ટિન્યુઅસલી સિલેક્શન મોકલે આવા પ્રોવિન્સને ફોકસમાં રાખી શકો છો તમારી રીતે. આશા છે બધાને જલ્દી પીઆર થાય અને બહુ સારી રીતે તમે લોકો સેટલ થાઓ. માહિતી સારી લાગી લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.